तो मैं YouTube ની અંદર है ने व्लॉग નથી નાખ્યો ને એના है ने 4 મહિના થઈ ગયા है 4 મહિના થયા है ने भाई मैं YouTube ની અંદર व्लॉग નથી નાખ્યો 4 વાગ્યા है અત્યારે ને હું પ્રકાશભાઈ है ને હવે એને જો બીજો રૂમ લીધો ઈ અડધો જાજો લાગે બધા है ने બીમ ઉપર જો આ ટોપી મારે है ઓલો આ ટોપી મારે है અત્યારે है ने બોટમ લગાડી है જો રાહુલ માં લગાડે है ને ભગત આ ટેકા ફે કોલમ માથે હું ચડ્યો હું જઈ રહ્યો કોલમ જઈ લ્યો અને જોવો અને હું કહેવાય ભાઈ અને જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો હું છું તમારો જયદીપ બ્લોગર ને તમારું બધાનું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની માલિપા ભાઈ તો ફરી પાછો એક નવો બ્લોગ લઈને આવી ગયો છું અને બધાને ગુડ મોર્નિંગ ભાઈ અને સવારના પોરમાં આપણે એને ભાઈ વાડીમાં આટા મારી અને ઘઉંનો કંઈક નજારો અલગ છે એ પણ તમને મસ્તનો બતાવું તો જો આપણે એને બધામાં ઘઉં આવેલા છે અને સવાર જોઈ લઈએ ભાઈ ભાઈ ઓ લોકેશન એટલે ભૂકા કાઢી નાખે એવું લોકેશન છે અત્યારે અને આજે હું જવાનો છું ક્યાં બહુ ખબર નથી ક્યાં જવાનો છું હવે ફોન આવે એ પ્રમાણે હું એને હાલતો થવાનો હું ટિફિન બાંધીને તૈયાર રાખ્યું પણ ક્યાં જવાનું એ મને કંઈ ખબર નથી એટલે એ પ્રમાણે હું ફોન ઉપર હાલું હું ફોન આવે ને એટલે પછી આગળ આપણે જવાનું થાય છે તો આગળ બહીને રહેજો તમને પણ ફૂલ મજા આવશે આજુ ખરે મેં યુટ્યુબની અંદર છે ને વ્લોગ નથી નાખ્યો ને એના છે ને 4 મહિના થઈ ગયા છે 4 મહિના થયા છે ને ભાઈ મેં યુટ્યુબની અંદર વ્લોગ નથી નાખ્યો તો હવે આપણા વ્લોગ નાખવાનું ચાલુ કરવાનું છે અને અત્યારે એને અમારે ભાઈ એક વસ્તુ બનાવવાનું હાલે છે તો એ તમને દેખાડું તો જો ફાઇનલી દેખાય તમને હાલો હરખું તમને દેખાડું તો ભાઈ પૈસા એને બહુ આવી પડ્યા છે આપણા ઘર એટલે થોડુંક આવું કરવું પડે તો જો આ છે રૂમ અને આ ઊભો ને એ છે હોલ ડંગળાનો અડધો સટ્ટો લાગી ગયો છે અને ફાઇનલી છે ને જો પાયા ખોદાઈને કમ્પ્લીટ થઈ ગયા ખોદેલા હતા ભાઈ પાયા ખોદાઈને 5 મહિના થઈ ગયા છે અને હવે છે ને ભાઈ ઉપરથી થોડુંક ભર્યું છે ને આની માથે હવે ને ભાઈ માલ નાખવાનો હોય પછી ડંગળાનો થર મારવાનો છે અને હવે તમને હું એને કહી દઉં ને તો આપણે જો આ ઘઉં વાવેલા ને જે મારી પાછળ ઘઉં દેખાય છે ને તમને જોઈ રહ્યા આ ઘઉં એ ઘઉં આજુ ખરે અમે વાવ્યા છે અને ઓલા અમે ઘર દેખાય છે ને ઓલા ઘર નહીં ઘઉં એ આજુ ખરે છે ને ભાગમાં દીધેલા છે તો પાછે ખરે હવે વિચારી છે કે બધું છે ને ભાઈ ભાગામાં દઈ કે શું કરીએ કે એ હવે ભાઈ આગળ જોવાઈ જાય તો ફોન આવે ને ઉપરથી હવે જાય આપણે ઘરે એની વસ્તુ જણાવવાનું છે તમને શું ખબર તો આપણે એને જો દેખાડું તમને પ્લાસ્ટર કરવાનું હાલે છે મકાનની અંદર જોઈ રહ્યું આટલું બાકી છે જોઈ રહ્યું અને હજી તમને દેખાડું આમ અંદર જાઉં છું અને હજી એટલા ડંગડા ને આપણે અહીંયા પડ્યા છે અને જો હજી આમાં છે ને આમાં પ્લાસ્ટર થઈ ગયા પાછળ છે ને એમાં મસ્તનું પ્લાસ્ટર થઈ ગયું અને જો આ છે અમારો રૂમ મારો એટલે કે જોઈ ગયો જો ભાઈ રૂમ કેમ બાકી છે આપણો ઘટે નહીં જ્યાં ટીવી છે અને અહીંયા આપણું રૂમ છે તો અહીંયા જો ને આ બધી જગ્યાએ એને પ્લાસ્ટર થઈ ગયો પાછલું છે અને અહીં પ્લાસ્ટર થઈ ગયો છે થોડુંક બાકી છે બાકી અહીંયા જો આ બધું થઈ ગયું અને આ છે આપણી ગાય જોઈ દેખ सकते हो ना ये हमारी गाय એટલે મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે કામે અને જો આ બધો માલ આપણો અહીં પડ્યો છે અને પ્રકાશભાઈ આવે છે ને ભાઈ લાઈટ આવે ની વાટ જોઈને બેઠા છે અને અહીં જો આપણો મારો સેન્ટિંગનો માલ બધો પડ્યો અત્યારે 10 વાગ્યા છે ને અત્યારે અમે પાણી પીવાની બ્રેક એરિયા છે અને અમે એક રૂમ લગાડ્યો છે અડધો ચાચો દેખાડો તમને અડધો થોડો જાય રહ્યો 3 પટ્ટી લાગી છે આ રૂમમાં જો 1 2 ને 3 અને હજી લગાડવાનું બાકી છે પ્રકાશભાઈ જાય ને બે જ મજદૂર કેટલા ખબર બે જ છે ખાલી અહીંયા લગાડવા વાળા હા મજૂર ને કારીગર બધું હરખું છે જો જાય રહ્યો જે લગાડે 12 વાગ્યા છે અત્યારે ને હું પ્રકાશભાઈ છે ને હવે એને જો બીજો રૂમ લીધો એ અડધો જાજો લાગી ગયો આમાં છે ને 3 પટ્ટી લાગી ગઈ ને હવે છે ને બીજી પટ્ટી મારી અને હવે આ પટ્ટીને આપણે આગળ લઈ જો અરે ભાઈ ઉપર તારો રામ રેકડો આ પટ્ટી આપણી લાગી ગઈ અને હવે ને મરવી દઈ આપણે ટેકો અને રિવેસ કરી દઈએ ભાઈ રિવેસ કરી દે કે હે રિવેસ કરવા જેવું નથી આપણે આવી રીતના આપણે આ રીતના આપણે એને ટેકો મારી ભાઈ આપણે ટેકો મારી દીધો ને પટ્ટી રેડી થઈ ગયા પાછા તમને થોડીક પછી મળી જાય આ બધા એને બીમ ઉપર જવા ટોપી મારે છે ઓલો આ ટોપી મારે છે એ રહ્યો રેવલ દી છે અને અહીંયા રેવલ દી છે અને હું એને સીડી પકડીને હો જાય ગઈ સીડી અને જો ભગત વાળ આપણા હરખા નથી બહુ ભગત અમારે શું કહેવાય એ કરે છે જો ઓલો આખલી મારે અહીંયા જો ટોપી મારે
હમણાં ચડવાનું છે ને આની માથે. અહીંયા જો પાટિયું ફિટ થાય ને એની માથે ચડવાનું છે એમાં. અત્યારે છે ને બોટમ લગાડી છે જો રાહુલ માં લગાડે છે ને ભગત અહીં ટેકા અને આ જોવો આ હે ને અહીંયા પોપટ પાયરો છે વાહ ભરક પદુડો થઈ અને વાહ હે ને ટેકા હમા કરવા ગયો ટેકો ભાઈ ની માથે પડ્યો પગમાં લાગ્યો અત્યારે ને એટલે હે ને બેઠો હે અને અહીંયા જે આ બોટમ લગાડી અમે 3 જણા અત્યારે પોપટ પાડી લીધો નામી જેવો હરક પદુડો તો કિનિયા કર્યો હોય ત્યાં ગયો અહીંયા ગયો લે અહીંયા અને જો અમે આટલો બોટમ લગાડ્યો છે અને આ બીમ અહીં ભાઈ એમ બાકી અને અમે હે ને હું આ ટેકા ભરાવતો જાઉં અને ભગત વાહ ટેકા આમ આગળ મરાવતો જાય. મજા આવી ભાઈ તમે પોપટ પાડ્યો તમને કેવી ફિલિંગ કેવી થાય તમે પોપટ પાડ્યો હતી હે કમર ચડી ગઈ તારી ચડી ગઈ કયો પકડીને બેઠો આ પકડીને બેઠો બોલો પકડીને બેઠો હાલો ભાઈ બનાવી ગયો હા એ તો કઈ ના ભરાઈ ગયો તમને દેખાડું ક્યાં પોપટ પાડ્યો ને આની ને જો મેં બોટમ લગાડ્યો છે એરિયા ભાઈ ક્યાં પોપટ પાડ્યો દેખાડો ને જરી ક્યાં પોપટ પાડ્યો આમાં ઝૂમ નહીં થાય જો મિત્રો બેન્ડેડ પટ્ટી વીતી છે જો એરિયો પોપટ પાડ્યો અને કયું ને અમારા થોબડા જો છે અને ઓલો જો રિક્સ સાથે એક રમે છે જે એરિયા અમે જો બોટમ લગાડી અને આ બપોર સુધી મેં જો આ સ્લેબ ટાઈકી અને આ સ્લેબ ટાઈકી અને આપણે જો ના કરવાના કરીએ અહીંથી પડ્યો ને તો મારા સોતરા વિણાઈ જવાના હે જો 12 ફૂટની હાઈટ છે રોય જો 12 ફૂટના ટેકા હે જઈ રહ્યા ના મારો સામાન પડ્યો એટલો અને આમનું છે પટેલકા ને આપણે અહીં વાડીઓમાં જોઈએ જીરું દેખાતું હોય બધી સાઈડ એ તારે દેખાય રહી ચાલો હે ને હેઠે ઉતરી ગયા આપણે ફાઇનલી જો બોટમ અડધો મારવાનું બાકી છે એમાં માથે હું ચડ્યો હું જઈ રહ્યો કોલમ જઈ લ્યો અને જુઓ આને શું કહેવાય ભાઈ આને આપણે લગાડ્યું ને આને પેટી બીમ જો આપણે પેટી બીમ લગાડ્યો છે આ નાનકડો છે અને આ મોટો છે અને હું ને બી મોટા બીમ ઊભા બીમ ઉપર હું આ આડો બીમ છે પેટી બીમ અને આ ઉપર હું અને જો આમાં ભાઈ બીક લાગે ને નેક્સ્ટ લેવલ ની જો દેખાડું હું તમને અહીંથી આગળ આવ એટલે દેખો આમાંથી બીક આગળ ના આવ તો સાચન ઢીલો કરું જો આમાં હે ને ભાઈ બીક લાગે ને નેક્સ્ટ લેવલ ની બીક લાગે જારો હું વયો જાઉં જારો જો ભાઈ મારી એને ફાટે છે જો મારે ટેકો ઢીલો કર્યો ને એટલે એને ભાઈ બધું હલે છે ને મારી ફાટે ના હરિયો બેવડો વાર નાખ્યો આપણે અટાણુંથીમાં તને સીધો કરી લઈ થયો થોડોક અને જો એ ગયું જો બીજ દેખાડ તમને પેટી બીમ જો આઈડિયા બોટમ જો હાલે આખો જોઈ લ્યો ભાઈ તમે જોઈ લ્યો ટેકા કેટલા મારે 10 ટેકા હે ખાલી અરે બીક લાગે ભાઈ નેક્સ્ટ લેવલ ની બીક લાગે અહીંયા પાછો હાંથો આવે ઓહો બાવળિયા હલવાણો હરખાથી છટ ટાકી જાઓ ને ઓલો જોઈ લ્યો હા મનીષભાઈ આપડા ટોચા મારે જોઈ રહ્યા કોણ હે અને જો ઓલો એક માં રખડે લટકાનો અને એક આઈ દયો હા ચડો રાઈ કરજો કયો હા ભાઈ છડો ટાઈટ કરજો અને હવે જવું છે બીજી જગ્યાએ કામ હે ને બીમ ભરવા ગામમાં આપણી 15 ફૂટની જો ચાપડા થોડાક લઈ લીધા હે અને જો સનસેટ જોવો તમે આને સનસેટ કહેવાય અને આપણે ડબલ ઓહરી લગાડી છે મને એને સ્લેપ લગાડતા હતા જો દેખાય જે રહી આપણી રે તો આપણો ઘોડો ઉપડાયની વાટ જોઈને બેઠા અત્યારે ઘોડો કોને કહેવાય ખબર જાને ઘોડો કહેવાય જય દિયો વાહ 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 ચાલો હે ને ફટાફટ બીમ ભરવા જાય આપણે ગામ